हेलो दोस्तों, तो वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, एमसीक्यू सीरीजમાં ફરી એક વખત નવા વિડીયો સાથે ઇન્ડક્શન મોટરની જે સિરીઝ ચાલી રહી છે એને જ આપણે આગળ લેતા જઈએ, બરાબર। વન બાય વન ક્વેશ્ચન જોતા જઈએ। ક્વેશ્ચન નંબર 1 છે, ઇફ ધ ns and n are the speed of rotational field and the rotor respectively, then the rotor ratio of rotor input and rotor output is equal to, બરાબર। હવે તમને એમ કીધું છે કે ઇફ જો ns and n are the speed of rotating field and rotors respectively, બરાબર। રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ ns છે, બરાબર, અને આ n છે એ આપણી રોટરની રિસ્પેક્ટિવલી સ્પીડ છે। then the rotor ઇનપુટ અને આઉટપુટનો રેશિયો ઇઝ ઇક્વલ ટુ, તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ, n/ns, બરાબર। n/ns એ આપણો રોટર ઇનપુટ અને રોટર આઉટપુટનો રેશિયો છે, આઉટપુટનો, બરાબર। એટલે આનો આન્સર ઓપ્શન નંબર એ સાચો આન્સર છે, બરાબર। ત્યારબાદ આગળ વધીએ। એટ અ નો લોડ ધ આયરન લોસ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ, એટ અ નો લોડ ધ આયરન લોસ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ પ્રેક્ટિકલી 0, ઓપ્શન નંબર એ સાચો આન્સર છે, બરાબર। હવે નો લોડ ફ્રેન્ડ્સ હોય ને ત્યારે ઇન્ડક્શન મોટર એપ્રોક્સિમેટલી, મતલબ કે સિંક્રોનસ સ્પીડ કરતાં થોડીક ઓછી સ્પીડે ફરતી હોય, બરાબર। એટલે આમ એમ કહેવાય કે એક્ઝેક્ટલી સિંક્રોનસ સ્પીડની આસપાસ, ત્યારે શું થાય છે કે એનો આયરન લોસ રહ્યો ને એ એકદમ નેગ્લિજિબલ થઈ જાય છે, એટલે પ્રેક્ટિકલી એને 0 કીધું છે, બરાબર। એટ નો લોડ ધ આયરન લોસ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ પ્રેક્ટિકલી 0, ઓપ્શન નંબર એ સાચો આન્સર છે। ત્યારબાદ જોઈએ, ફોર અ હાયર એફિશિયન્સી 3-phase ઇન્ડક્શન મોટર ધ સ્લીપ શુડ બી, ફોર અ હાયર એફિશિયન્સી ધ 3-phase ઇન્ડક્શન મોટર ધ સ્લીપ શુડ બી એઝ સ્મોલ એઝ પોસિબલ, જેટલી સ્લીપ ઓછી હશે એટલો આપણને એફિશિયન્સી સારામાં સારી મળશે, એટલે ઓપ્શન નંબર સી સાવ સહેલો ક્વેશ્ચન છે, એઝ સ્મોલ એઝ પોસિબલ, બરાબર। જેટલી સ્લીપ ઓછી હશે એટલું જ આપણી એફિશિયન્સી ઇન્ડક્શન મોટરની સારી મળશે, ઓકે। ત્યારબાદ આગળ વધીએ, અ 3-phase ઇન્ડક્શન મોટર રનિંગ ઇઝ 2% સ્લીપ, if the input of rotor is 1000 watt, the mechanical power developed by, ઓકે। હવે ફ્રેન્ડ્સ, આમાં તમને પૂછ્યું છે મિકેનિકલ પાવર ડેવલપ કઈ રીતના થાય છે, બરાબર, અથવા કેટલો થાય છે। હવે એના માટેનું એક સૂત્ર છે મિકેનિકલ પાવર માટે, બરાબર, મિકેનિકલ ડેવલપ પાવર બરાબર, તો કે 1 - s ઇન્ટુ ઇનપુટ, બરાબર, 1 - s ઇન્ટુ ઇનપુટ, બરાબર। એટલે સ્લીપ તમને અહીંયા 2% આપેલી છે, ઇનપુટ પણ આપેલું છે, તો ઇનપુટ ઓફ રોટર ઇઝ 1000 વોટ, બરાબર। એટલે સ્લીપ કેટલી છે, 1 - 0.02, બરાબર, 1 - 0.02 ઇન્ટુ 1000, બરાબર। 1 - 0.02 કરીએ એટલે એ થઈ જશે આપણા 1 - 0.02, એટલે ફાઇનલ આન્સર આપણો આવશે 980 વોટ, ઓકે। 980 વોટ આપણો આન્સર થશે, બરાબર। ઓપ્શન નંબર ડી અહીં સાચો આન્સર છે, ઓકે। અહીંયા તમારે ખાસ એક આ જે સૂત્ર છે, બરાબર, મિકેનિકલ પાવર ડેવલપ પાવર બરાબર 1 - s ઇન્ટુ ઇનપુટ, એ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર। આ ક્વેશ્ચનને હું સ્ટાર કરું છું, ખાસ યાદ રાખજો, કારણ કે આવા ક્વેશ્ચન પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે, અને આ જ ક્વેશ્ચન સિલેક્શનની નજીક લઈ જાય છે, અથવા આવો કોન્સેપ્ટ જે છે ને એ બધા વિદ્યાર્થીઓને નથી આવડતો હોતો, બરાબર। એટલે આ તમે વિડીયો જોતા હો તો તમને કેટલો બેનિફિટ છે, ભાઈ આવો કોન્સેપ્ટ આપણને આવડે છે, બરાબર। કારણ કે ઇન્ડક્શન મોટરમાં આવા ઘણા બધા એવા આપણા સૂત્રો હોય છે કે જેના ઉપરથી દાખલા પૂછાઈ જતા હોય છે, અને જનરલી બધાને નથી આવડતા હોતા, બરાબર। એટલે આ એક તમે ખાસ યાદ રાખજો, ઓકે। મિકેનિકલ ડેવલપ પાવર બરાબર 1 - s ઇન્ટુ ઇનપુટ, એક એવો વિડીયો લેવશું કે જેમાં બધા આઈએમપી સૂત્ર આપણે બધા લઈ લેશું, ઓકે। હવે આગળ વધીએ, if the air gap between the rotor and stator of 3-phase induction motor is increased, then, હવે રોટરનું અને સ્ટેટર વચ્ચેનો એર ગેપમાં વધારો થાય, બરાબર, તો આની પહેલાના એક ક્વેશ્ચનમાં આપણે જોયું હતું, જો રોટરને સ્ટેટર વચ્ચેના એર ગેપમાં વધારો થાય તો પાવર ફેક્ટરમાં ઘટાડો થાય। હવે અહીંયા પાવર ફેક્ટરની વાત નથી કરી, બરાબર, તો લીકેજ રિએક્ટન્સ ઇઝ ઇન્ક્રીઝ, હવે જો પાવર ફેક્ટરની સાથે સાથે લીકેજ રિએક્ટન્સ છે એમાં પણ વધારો થાય છે, બરાબર। જેટલો આપણા એર ગેપ નાનકડો હશે એટલું લીકેજ રિએક્ટન્સ ઓછું હશે, અને જો એર ગેપમાં વધારો થશે તો લીકેજ રિએક્ટન્સમાં પણ વધારો થશે, ઓકે। આટલું ખાસ યાદ રાખવાનું છે, લીકેજ રિએક્ટન્સ। બીજું, જો એર ગેપમાં વધારો થશે તો પાવર ફેક્ટરમાં ઘટાડો થશે, ઓકે। એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર સી। ત્યારબાદ, ધ એપ્રોક્સિમેટલી એફિશિયન્સી ઓફ 3-phase 50 હર્ટ્ઝ 4-pole ઇન્ડક્શન મોટર રનિંગ 1350 RPM ઇઝ, હવે અહીંયા તમને કીધું છે એપ્રોક્સિમેટલી એફિશિયન્સી કેટલી, બરાબર,
હવે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે, 50 હર્ટ્ઝ છે, 4 પોલ છે, બરાબર. હવે ફ્રેન્ડ્સ અહીંયા તમારે એક વસ્તુ શું યાદ રાખવાની, પહેલા તો આપણે તમને છે ને સિંક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરવાની છે. હવે જો સિંક્રોનસ સ્પીડ તો હવે સિમ્પલ છે, 4 પોલ ને 50 હર્ટ્ઝ હોય ને તો એ 1500 RPM જ હોય, બરાબર. હવે આટલું તો યાદ રાખી જ લેવાનું છે, બરાબર. 4 પોલ 50 હર્ટ્ઝ 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય ને ત્યારે આપણે 1500 RPM સિંક્રોનસ સ્પીડ છે જ, બરાબર. એટલે એના માટે આપણું એક પોઈન્ટ ઓછો થઈ ગયો. હવે સ્લીપ ફાઇન્ડ કરીએ. ઓકે, તો સ્લીપનું સૂત્ર શું છે? NS માઇનસ N/NS, બરાબર. તો 1500 ઓછા 1350, બરાબર. 1500 ઓછા 1350 ના છેદમાં 1500. તો સ્લીપ તમને કેટલી આવી? જુઓ તો કે સ્લીપ આવશે 0.1, બરાબર. આનો આપણે ફાઇનલ આખો કરીએ, બરાબર, બાદબાકી કરીએ, 1500 માઇનસ 1350 ભાગ્યા 1500 કરીએ એટલે 0.1 તમને સ્લીપ આવશે, બરાબર. હવે એપ્રોક્સિમેટલી એફિશિયન્સી ઓફ ઇન્ડક્શન મોટરનું સૂત્ર છે, સ્લીપ આપણી 0.1 છે, યાદ રાખજો, બરાબર. એટલે એફિશિયન્સીનું સૂત્ર છે એપ્રોક્સિમેટલી એફિશિયન્સી ઓફ ઇન્ડક્શન મોટર 1 - S, આવું એક સૂત્ર છે, બરાબર. તો 1 - S સ્લીપ કેટલી હતી? તો કે 0.1, બરાબર. તો 1 - 0.1 એટલે જવાબ આવ્યો 0.9, એટલે 9 એટલે ખરેખર થયું 90%, બરાબર. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. આ કોન્સેપ્ટ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર. કે પહેલા તો આપણે શું કર્યું? સિંક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરી. જો કે હવે 4 પોલ 50 હર્ટ્ઝ છે એટલે સિંક્રોનસ સ્પીડ 1500 RPM છે, સિમ્પલ જ છે. પછી આપણે સ્લીપ ફાઇન્ડ કરી, બરાબર, NS - N/NS. એટલે આપણને સિંક્રોનસ સ્પીડ કેટલી મળી? 0. સ્લીપ આપણે 0.1 સ્લીપ મળી. ત્યારબાદ આપણે એફિશિયન્સીનું સૂત્ર શું છે? એપ્રોક્સિમેટલી એફિશિયન્સીનું સૂત્ર તો કે 1 - S. ઓકે, આ એક ખાસ યાદ રાખવાનું છે. 1 - S એટલે 1 - 0.9 એટલે 90% આપણી એપ્રોક્સિમેટલી એફિશિયન્સી આ મોટરની થશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ધ કન્ડિશન ઓફ ઇન્ડક્શન મોટર એટ નો લોડ રીએસેમ્બલ ધોઝ ઓફ અ ટ્રાન્સફોર્મર હુઝ સેકન્ડરી ઇઝ, બરાબર. હવે તમને એમ કીધું છે કે ધ કન્ડિશન ઓફ ઇન્ડક્શન મોટર નો લોડ રીએસેમ્બલ ધોઝ ઓફ ટ્રાન્સફોર્મર હુઝ સેકન્ડરી ઇઝ ઓપન સર્કિટેડ, બરાબર. જો ઇન્ડક્શન મોટરની મતલબ કે ઇન્ડક્શન મોટરને આપણે નો લોડ ઉપર રીએસેમ્બલ કરીએ તો ટ્રાન્સફોર્મર કેવું હશે? તો ઓપન સર્કિટ હોય ને તો એ નો લોડ જેવું થયું, બરાબર. નો લોડ આ જેવું આપણું ટ્રાન્સફોર્મર થશે, બરાબર. નો લોડ ઇન્ડક્શન મોટર છે એ આપણે રીએસેમ્બલ કરીએ તો એ આપણું ઓપન સર્કિટેડ ટ્રાન્સફોર્મર જેવું થશે, બરાબર. એવું આ ક્વેશ્ચનમાં કહેવામાં આવે છે. એટલે ઓપ્શન નંબર બી આનો સાચો આન્સર છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. The speed of squirrel cage induction motor is changed by pole changing method. બહુ જ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સ્પીડ પોલ ચેન્જિંગ મેથડથી જ આપણે ચેન્જ કરી શકીએ છીએ, બરાબર. એટલે ઓપ્શન નંબર સી આનો સાચો આન્સર છે, પોલ ચેન્જિંગ મેથડ. ઓકે, ત્યારબાદ one of the speed of two speed squirrel cage induction motor is 800 RPM, lower speed છે. The other speed will be, બરાબર. હવે જો આગળનો દાખલો આપણે શું કીધું કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શનની મોટરની જે સ્પીડ છે કેના દ્વારા ચેન્જ થશે? પોલ ચેન્જિંગ મેથડથી. પોલ ચેન્જિંગ મેથડથી. હવે જો અહીંયા શું કીધું કે વન ઓફ ધ સ્પીડ ઓફ ટુ સ્પીડ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની એક સ્પીડ કઈ છે? લોઅર સ્પીડ છે એ આપણને 800 RPM આપેલી છે, બરાબર. તો હાયર સ્પીડ અથવા બીજી સ્પીડ કેટલી થશે? તો ફ્રેન્ડ્સ બીજી સ્પીડ થશે 1600 RPM, બરાબર. 800 × 2 1600 RPM એટલે 1600 RPM. હવે તમને એમ કીધું હોય કે 600 RPM છે તો 1200 RPM કરી દેવાના. એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, બરાબર. આટલું એક સારો એવું કોન્સેપ્ટ છે. અહીંયા બે સ્ક્વિરલ કેજમાંથી સારા એવા ક્વેશ્ચન મેં સાથે જ લીધેલા છે. ઓકે, એટલે ઓપ્શન નંબર ડી 1600 RPM તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ if the supply voltage of three phase induction motor is increased 2 times then the torque. હવે આની પહેલા જે આપણે ક્વેશ્ચન પૂછતા ને એમાં ટોર્કમાં ઘટાડો થશે અને સપ્લાય વોલ્ટેજમાં વધારો થશે. હવે આપણે અહીંયા તમને એમ કીધું છે સપ્લાય વોલ્ટેજ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇન્ક્રીઝ 2 times. વોલ્ટેજમાં વધારો કરીએ છીએ કેટલો? 2 times, બરાબર. 2 times ઇન્ક્રીઝ કરીએ છીએ તો ટોર્કમાં શું ફેરફાર થશે? હવે તમને યાદ છે ટોર્ક પ્રોપોર્શનલ ટુ વી સ્ક્વેર, તો ટોર્ક પ્રોપોર્શનલ ટુ 2 નો વર્ગ બરાબર 4. તો ટોર્કમાં 4 ગણો વધારો થશે. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. 4 ગણો વધારો થશે ટોર્કમાં. જો વોલ્ટેજમાં ડબલ વધારો કરશો તો ટોર્કમાં 4 ગણો વધારો થશે. ત્યારબાદ ઇન અ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર is so designed that the rotor should have, in a three phase induction motor is so designed the rotor should have ખાલી જગ્યા under running condition. હવે રનિંગ કન્ડિશનમાં લો રેઝિસ્ટન્સ, બરાબર.
3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં રનિંગ કન્ડિશનમાં લો રેઝિસ્ટન્સ હોય ને એવી આપણે ડિઝાઇન કરવામાં આવે છે, બરાબર. એટલે આનો આન્સર થશે ઓપ્શન નંબર બી, લો રેઝિસ્ટન્સ. ઓકે, ત્યારબાદ ઇફ ધ કેપેસિટર ઓફ સિંગલ ફેઝ મોટર ઇઝ શોર્ટ સર્કિટેડ, જો સિંગલ ફેઝ મોટરનું કેપેસિટર છે એ શોર્ટ સર્કિટેડ થઈ જાય છે, બરાબર, તો એનો આન્સર થશે ધ મોટર વિલ નોટ સ્ટાર્ટ. જો કેપેસિટર શોર્ટ થઈ જાય તો મોટર ચાલુ જ નથી થવાની, બરાબર. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. ત્યારબાદ જોઈએ ધ ટોર્ક ડેવલપ બાય અ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટ અ સ્ટાર્ટિંગ ઇઝ, ટોર્ક ડેવલપ બાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટ અ સ્ટાર્ટિંગ ઇઝ 0, બરાબર. ઇન્ડક્શન મોટર છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, એ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ છે, એટલે સ્ટાર્ટિંગમાં એનો ટોર્ક 0 હશે. ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. આ ક્વેશ્ચન પણ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જાય છે, બરાબર. આપણે લેસ ધેન ને મોર ધેનમાં પડ્યા હોય છે, ખરેખર 0 ટોર્ક હોય છે. ઓકે, ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. ત્યારબાદ if in a capacitor start and run motor, the function of running capacitor in a series with a auxiliary winding is to. હવે જો આપણી પાસે એક મોટર છે, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર, બરાબર. એટલે એની અંદર બે કેપેસિટર રાખેલા હોય છે. કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટરમાં જે રનિંગ કેપેસિટર છે, બરાબર, એનું વર્કિંગ શું છે? તો એનું વર્કિંગ છે ઇમ્પ્રૂવ પાવર ફેક્ટર, બરાબર. તે આપણા મોટરનો પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરે છે. ઓકે, એટલે ઓપ્શન નંબર એ આનો સાચો આન્સર રહેશે. ત્યારબાદ which of the following motor will have a relatively higher power factor? which of the following motor will have a relatively higher power factor? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર સી, કેપેસિટર રન મોટર, બરાબર. આની પહેલા જ આપણે જોયું કે ભાઈ જે રનિંગ કેપેસિટરનું કામ શું છે, તો પાવર ફેક્ટરને વધારવાનું. તો આની અંદર તો હવે આપણે એ જ ક્વેશ્ચન કર્યો કે ભાઈ રિલેટિવલી હાયર પાવર ફેક્ટર કોનો હશે, તો કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, બરાબર. કેપેસિટર સ્ટાર્ટ આપણે કેપેસિટર રન મોટર છે એનો આપણો પાવર ફેક્ટર વધારે હશે. ઓકે, એટલે ઓપ્શન નંબર સી આનો સાચો આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન ફોર યુ. ઓકે, તો ફ્રેન્ડ્સ આ આપણે 15 MCQ આપણે જોયા, બરાબર. આજે થોડાક સમયના અભાવના લીધે બહુ લેટ વિડીયો અપલોડ થાય છે, એટલે 15 જ લીધા છે, બરાબર. તો ક્વેશ્ચન ફોર યુમાં તમે કમેન્ટમાં આન્સર આપજો. ઓકે, ધ મેગ્નેટાઇઝિંગ કરંટ ડ્રો બાય અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ અબાઉટ ખાલી જગ્યા ફૂલ લોડ સ્ટેટર કરંટ. ઓકે, 30 થી 50, 15 થી 20, 10 થી 15 કે 5%. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટમાં આપવાનો છે. ઓકે, અને ફ્રેન્ડ્સ આની સાથે સાથે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમે જુઓ ઇન્ડક્શન મોટરની ટેસ્ટ આપેલી છે. તમે આ વિડીયોઝ જુઓ અને આ વિડીયોની સાથે સાથે તમે ટેસ્ટ પણ આપતા જાઓ. એનો ફાયદો તમને શું થશે કે કોન્સેપ્ટ તમને ફટાફટ ડેવલપ થતો જશે, બરાબર. અને તમને ખબર પણ આવશે કે ભાઈ મને કેટલા ક્વેશ્ચન આવડ્યા અથવા ઘણી ક્યાં ભૂલ પડે છે, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં ટેસ્ટ આપેલી હોય છે. હા, અત્યારે આ વિડીયો જે બનાવ્યો છે ને એની ટેસ્ટ નહીં હોય, પણ તેની ટેસ્ટ હું અપલોડ કરી દઈશ. ઓકે, તો બીજી ટેસ્ટો પણ છે, પાછલા વિડીયોની બધી ટેસ્ટો. તમે ટેસ્ટો આપો તો એનાથી શું થશે કે તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે, તમને ખ્યાલ આવશે કે મારો ક્યાં ક્યાં કોન્સેપ્ટમાં હું લેગિંગ કરું છું, બરાબર, અથવા મારા માર્ક ક્યાં કટ થાય છે, અને તમને ટેસ્ટ દેવાની પણ મજા આવશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.